આ હડેલી ચાંદીની વીંટી આવીશ મને તારા જમાઈ. આ તું શું કહેશો? ભાનમાં તો છો તું. આજે તારો બર્થડે છે અને જમાઈ તને મળવા આવ્યા હતા અને તને વીંટી દઈ ગયા. તું આવું બોલે છો? આ છોકરામાં તને શું કમી દેખાય છે? બાડો છે, લૂલો છે, લંગડો છે? હારો તો છે છોકરો. એવું તો એને શું જમાઈએ કર્યું કે તને નો ગમ્યું? ચાંદીની વીંટી આપી. તું એક વાત છે ને યાદ રાખજે, ઈ મા બાપ વગરનો દીકરો છે. પોતે કમાય છે અને પોતાની કમાણી વાપરે છે અને પગભર છે. કોઈની આગળ ભીખ નથી માંગતો. એની હેસિયત હતી ને આટલું ઈ લાવ્યો અને તોય ઈ ચાંદીની વીંટી લાવ્યો છે. અને ખોટી વીંટી લાવ્યો હોય ને તોય તારે છે ને સ્વીકારી લેવું જોઈએ. પ્રેમથી કોઈ દેતું હોય ને તો. તું તો નસીબદાર છો તે આવો છોકરો મળ્યો. નકર દીવો લઈને ગોતવા જા ને તોય આવો છોકરો ન મળે. ઈ છોકરો એકલો રહેશે, એકલો કમાય છે અને તને કેટલો પ્રેમ કરે છે. તારે બીજું શું જોતું છે? બાજુમાં જો લા રેખાબેનની છોકરીનું વ્યવહાર કર્યું છે. ઈરો ઈ છોકરો એને મળવાય નથી આવતો, કોઈ ફોને નથી કરતો. અને તારે તો સારું છે, વ્યવહાર કર્યું છે તોય તારો જન્મદિવસ આવ્યો તો તને મળવા આવ્યો, ચાંદીની વીંટી લઈ દીધી. અને એને જો ફોને નથી આવતો. સાચે ખોટે તારે તો જો એનું જોઈને તારે ખુશ થવું જોઈએ કે મારે તો એટલું સારું છે કે ફોને આવે છે ને મારી હાથે વીંટી લાવ્યા જન્મદિવસમાં. અને તું અહીંયા વગોણા ગયા કરશું જમાઈના. બસ મમ્મી બસ, આ બધું ખાલી છે ને કહેવાનું જ છે. અને હું આવા છે ને ગરીબ ઘરના છોકરા લગ્ન કરવાની જ નથી જે મારી એક ઈચ્છા પૂરી ન કરી શકે. અને છે ને ભવિષ્યમાં મારા ઘણા માંગા આવશે જ તે. તો હું છે ને પૈસા વાળા અને છે ને જે અમીર હોય ને એના ઘરે જ તે છે ને એના છોકરા હાલ તું પરણીશ, બીજા નહીં. અને છે ને તારી ઈચ્છા તો હું પૂરી થવા જ નહીં દઉં કે આવા ગરીબ છોકરાને હું પરણીશ. અને તારી તો જવાબદારી બને કે પોતાની છોકરીને હારા એવા છે ને અમીર ખાનદાનના છોકરાને લગ્ન કરાવવા. પણ નહીં, તું તો એવું ઈચ્છતી જ નથી. આ તું બહુ વધારે બોલે છો. અને પૈસા પૈસા કરે ને પૈસા વાળો છોકરો તો મળશે અને એની આ તું લગ્ન કરીશ તો એ તારી બધી પૈસા આપશે, બધી ખામી પૂરી કરશે. પણ તને પ્રેમ નહીં કરે. એ તને સહન થાય? ભલે આ છોકરો છે ને અમીર નથી અને એની પાસે પૈસો નથી, પણ એ તને છે ને પ્રેમ કરે છે. એ સાચું હોનું છે. ઈ જે હોય ઈ મુખ્ય ઈ છે કે તમે છે ને મારી સગાઈ છે ને આ ગરીબ છોકરા હારે કરી છે અને મારે આ સગાઈ છે ને આગળ રાખવી નથી, મારે આ સગાઈ તોડવી છે. જો આસ્તા તું આ સગાઈ તોડવાનું કહેશો ને પણ ભવિષ્યમાં તને પસ્તાવાનો વારો ન આવે, એ ધ્યાન રાખજે. કાંઈ વાંધો નહીં મમ્મી, પણ આ મારો છે ને ફાઇનલ ડિસિઝન છે. કારણ કે મારે જેવો છોકરો જોઈએ ને એવો એક ગુણ છે ને આ છોકરામાં છે જ નહીં. આ છોકરીની છે ને જીભ બહુ લાંબી થઈ ગઈ છે. નોકરો પૈસો પૈસો જ કરે છે. કાંઈ પૈસાથી થોડું પેટ ભરાય છે? માણસની લાગણી તે બહુ મોટી વસ્તુ છે. આ છોકરી કાંઈ સમજતી જ નથી. છોકરીને કાંઈ ખબર જ નથી પડતી. એ આ છોકરાની લાગણી નહીં સમજી શકે. અત્યારે છે ને એની આંખે છે ને પૈસાના પાટા બાંધ્યા છે. જ્યારે એ પાટા ઉખડી જશે ને ત્યારે એને બહુ પસ્તાવો થાય.